નમસ્કાર. આજે આપણે એક એવા શહેરની વાત કરવાના છીએ જેની ખરેખર બે ઓળખ છે. જુઓ, એક બાજુ એ કળા અને સંસ્કૃતિથી ભરપૂર સંસ્કારી નગરી છે, તો બીજી જ બાજુ એ ઉદ્યોગ અને શક્તિનું એક મોટું કેન્દ્ર પણ છે. તો ચાલો વડોદરાની આ જે અનોખી કહાની છે ને એને થોડી નજીકથી સમજીએ. તમને ખબર છે, આ શહેરના નામ પાછળનો ઇતિહાસ પણ બહુ જ રસપ્રદ છે. એનું નામ વટોદર શબ્દ પરથી આવ્યું છે, જેનો સંસ્કૃતમાં અર્થ થાય વડના પેટમાં. આ નામ સાંભળતા જ કેવું લાગે, જાણે એક એવું શહેર જેના મૂળિયા કુદરત અને ઇતિહાસમાં બહુ જ ઊંડે સુધી જોડાયેલા હોય. અને એટલે જ તો વડોદરાને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, મતલબ કે સાંસ્કૃતિક રાજધાની. અને હા, આ ખાલી કહેવા માટેનું નામ નથી. આ તો શહેરના કળા, સંગીત અને ભણતર પ્રત્યેના લગાવનું સાચું પ્રતીક છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ શહેરના એ શાહી ઇતિહાસ અને એની ભવ્યતાથી. જે કોઈ પણ અહીંયા આવે ને એને સૌથી પહેલાં આ જ વસ્તુ આકર્ષે છે. અહીંયા એક એવી હકીકત છે જે જાણીને તમને આશ્ચર્ય થશે. વડોદરાનો જે ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ છે ને, એ લંડનના બકિંગહમ પેલેસ કરતાં 4 ગણો મોટો છે. હા, તમે બરાબર સાંભળ્યું, 4 ગણો. અને એટલે જ એ દુનિયાના સૌથી મોટા ખાનગી મહેલોમાંનો એક ગણાય છે. પણ વડોદરા એટલે ખાલી મહેલ જ નથી. અહીંયા ઘણું બધું છે. એક તો વિશાળ સયાજી બાગ છે. આપણી સેનાએ બનાવેલું યુનિક EME મંદિર છે. અને શહેરની એકદમ વચ્ચે આવેલું સૂરસાગર તળાવ. અને જો ઇતિહાસમાં વધારે રસ હોય ને, તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર પાવાગઢ પણ સાવ નજીક જ છે. સારું, તો હવે આ જોવાલાયક જગ્યાઓથી થોડા આગળ વધીએ અને શહેરની સ્વાદિષ્ટ અને ચટાકેદાર દુનિયામાં જઈએ, કારણ કે વડોદરાનું સ્ટ્રીટ ફૂડ એની એક અલગ જ ઓળખ છે. વડોદરાના ટેસ્ટની વાત નીકળે ને એટલે સૌથી પહેલો તો તીખું તમતમતું સેવ ઉસળ જ યાદ આવે. એની સાથે સાથે જગદીશ ફરસાણનો ફેમસ લીલો ચેવડો, ચટાકેદાર દાબેલી અને હા, સ્વાદથી ભરપૂર ગુજરાતી થાળી. આ બધું જ વડોદરાના સ્વાદને એકદમ યાદગાર બનાવી દેશે. પણ આ બધી સંસ્કૃતિ અને સ્વાદની વાતોની વચ્ચે એક મોટો સવાલ મનમાં આવે છે કે આટલું કળા અને વારસાથી ભરેલું શહેર આર્થિક રીતે આટલું મજબૂત કઈ રીતે છે? એને પાવર ક્યાંથી મળે છે? તો એનો જવાબ છે શહેરનું અદૃશ્ય પાવર હાઉસ, એટલે કે એની ઔદ્યોગિક અને બૌદ્ધિક તાકાત, જે એની પ્રગતિનું અસલી એન્જિન છે. વડોદરાની સાચી ઓળખ આ બે અલગ અલગ દુનિયાના મિશ્રણમાં જ છે. જો એક બાજુ મહેલો, ગરબા અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડની સંસ્કૃતિ છે, તો બીજી બાજુ કેમિકલ, ફાર્મા અને L&T જેવા એન્જિનિયરિંગના મોટા ઉદ્યોગો છે, જે દેશની ઇકોનોમીને વેગ આપે છે. અને આ મોટા ઉદ્યોગોને કારણે જ વડોદરા એકદમ કોસ્મોપોલિટન શહેર બની ગયું છે. અહીંયા તમને મહારાષ્ટ્રીયન, બંગાળી, સાઉથ ઇન્ડિયન, પંજાબી એમ દરેક સમુદાયના લોકો મોટા પ્રમાણમાં જોવા મળશે. અને એટલે જ આ શહેર ભારતના સૌથી શાંતિપૂર્ણ અને ઉદાર શહેરોમાંથી એક ગણાય છે. અને ખબર છે, આ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની સાથે સાથે શહેરનો લિટરસી રેટ 90% કરતાં પણ વધારે છે, જે દેશની એવરેજ કરતાં ઘણો વધારે છે. આ આંકડો જ બતાવે છે કે વડોદરા એક ઇન્ટેલેક્ચ્યુઅલ હબ પણ છે. આ બૌદ્ધિક વારસાના કેન્દ્રમાં કોણ છે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, એટલે કે MSU. આ ગુજરાતની એક માત્ર એવી સરકારી યુનિવર્સિટી છે જ્યાં ભણતરનું માધ્યમ સંપૂર્ણપણે અંગ્રેજી છે. અને આ જ યુનિવર્સિટીએ તો નોબેલ પ્રાઇઝ વિજેતા વેંકટરમણ રામકૃષ્ણન જેવા મહાન લોકો દેશને આપ્યા છે. હવે એક મજેદાર સવાલ વિચારો તો, વડોદરા અને ઇન્ડિયન રેલવેના ટોચના અધિકારીઓ વચ્ચે શું કનેક્શન હોઈ શકે? આ જોડાણ શહેરના રાષ્ટ્રીય મહત્વનો વધુ એક પુરાવો આપે છે. તો જવાબ છે ધ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ. મતલબ કે ભારતના દરેક મોટા રેલવે અધિકારીના કરિયરની શરૂઆત વડોદરાથી જ થાય છે. બસ આ એક જ વાત વડોદરાનું નેશનલ ઇમ્પોર્ટન્સ બતાવવા માટે પૂરતી છે. તો ચાલો હવે આપણે અંતિમ ભાગ તરફ જઈએ. અહીંયા આપણે જોઈશું કે વડોદરા કઈ રીતે પોતાના વિઝનરી ભૂતકાળને આજના હાઈટેક પ્રોજેક્ટ્સ સાથે જોડી રહ્યું છે. આ શહેર હંમેશા સમય કરતાં એક ડગલું આગળ રહ્યું છે. વિચારો, 1894માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે અહીંયા ભારતની પહેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ બનાવી હતી. આજે એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું મોટું હબ છે અને ભવિષ્યમાં બુલેટ ટ્રેનનું મુખ્ય ટર્મિનલ પણ બનવાનું છે. તો છેલ્લે સવાલ એ જ છે કે શું વડોદરા, જ્યાં ભવ્ય વારસો
અને હાઈટેક ભવિષ્ય બંને એકસાથે ચાલે છે એ આધુનિક ભારતના એક આદર્શ શહેરની બ્લુપ્રિન્ટ છે? મને તો લાગે છે કે જવાબ હા છે. બસ આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ. નમસ્કાર.